હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર તેમજ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વડોદરા અને મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જળભરાવની સ્થિતિ છે। આ આગાહી માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે। અમદાવાદમાં મહાદેવનગર, ટેકરા, નિકોલ, ઓઢવ, અમરાઈવાડી તેમજ રામોદ, તિકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુબાબાના ભાગો, પોતાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેતા રહેવાની શક્યતા છે। આ આગાહી હવામાન ખાતાની નોંધ પ્રમાણે માનવી। અમારા જ્ઞાન મુજબ આ આગાહી અમે અત્યારે આપેલ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠાના પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ હવે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ જનધનને કાળજી રાખવી ઈચ્છે, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં